अस्सलाम वालेकुम जनाब सलीम साहेब અને બીજા ઉપસ્થિત મહેમાનો અને બાળકો, હું લાંબુ ભાષણ ભરવા માટે અહીં આવ્યો નથી અને એના માટે હું લાયકાત બી નથી મારી પાસે. તો મને જોઈને મારા 65 વર્ષ પહેલાના દિવસો યાદ આવી ગયા. હું પણ જ્યારે અહીંયા પત્રિકેશ્વરમાં ભણતો હતો તો સ્કૂલની શરૂઆત થઈ હતી ગામના રસ્તા પર, જ્યાં નવું મંડી છે ત્યાં સ્કૂલ હતી. ત્યાંથી નીકળીને પછી આપણે ગોડાઉનમાં ભણ્યા ને ગોડાઉનથી આવીને પછી અહીંયા પ્રાથમિક બે સ્કૂલ છોકરા અને છોકરીઓ માટે બનાવી. તો તેમાં 7મા ધોરણ ફાઇનલ સુધી હું અહીંયા ભણ્યો હતો. ઉપરવાળાની મહેરબાની હતી, મા બાપની દુઆ હતી અને અગ્રણીઓ જે લોકો હતા એ લોકોના સાથ સહકારથી અલ્હમ્દુલિલ્લાહ બરોડા યુનિવર્સિટી અને પછી લંડન હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં મેં એન્જિનિયરિંગની ડિગ્રી પાઠવી અને ત્યાં અલ્હમ્દુલિલ્લાહ સારા વર્ષો સુધી કામ કરું છું, કરી રહ્યો છું. કહેવાનો મતલબ એક જ છે કે તમે અહીંયા બેઠા છો, ઇન્શાઅલ્લાહ અમારી દુઆ છે, મને આશા છે કે તમે પણ એક દિવસે એ જિંદગીનો એક સારી પદવી મેળવીને સારી જગ્યા પર પહોંચશો અને કોમની, ગામની, દેશની ખિદમત કરશો. એ ભાગીદારીમાં તમે છો, તમારી સ્કૂલના ટીચરો છે અને તમારા મા બાપ છે. અને ઘરે મા બાપની ફરજ અને જવાબદારીઓ ઘણી જ છે અને જો એને મા બાપ પ્રોત્સાહન ના આપે અને છોકરાને સ્કૂલના ડૉક્ટર તરીકે આપી દે તો એ એજ્યુકેશનમાં કોઈ જગ્યાએ સફળતા મળતી નથી. એટલે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ મા બાપને આના છોકરા છોકરીઓના ધ્યાનમાં એજ્યુકેશન માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. ઇન્શાઅલ્લાહ મને આશા છે કે તમે બધા એક દિવસ સારામાં સારા આ દેશના, આ કોમના અને ગામના તમે એવા એક ઇન્સાન બનશો કે જેનાથી દુનિયા પણ યાદ કરશે અને ખાસ કરીને તમારા ટીચર્સ અને તમારી સંસ્થાના ચાલવનારાઓ પણ ગર્વ કરશે કે ભાઈ અમારા છોકરાઓએ આ જગ્યાએ પહોંચ્યા છે. તો બસ એટલું કહીને તમારો આભાર. સલામ વાલેકુમ.